બાળકો આજે આપણે જોવાનું છે સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. બરાબર. આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો કે 15 ઓગસ્ટ 1947ના રોજ. તે પહેલાં આઝાદી પહેલાં બરાબર ભારત ઉપર કોનું શાસન હતું તો કે અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ ભારત ઉપર કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું કે 200 વર્ષ સુધી આ અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું હતું. બરાબર. તો આ શાસનકાળ પહેલાં અને આ અંગ્રેજોના શાસનકાળમાં બરાબર ઘણી બધી બીજા દેશની પ્રજા ભારત ઉપર આક્રમણ કરી બરાબર અથવા તો ભારતમાં વેપાર અર્થે કે કોઈ પણ પ્રવૃત્તિ માટે પોતે શું કરતા હતા તો કે આવતા હતા. અંગ્રેજોએ પોર્ટુગીઝોએ બરાબર ઘણા બધા ભારતમાં આવી વેપાર અર્થે આવી અને પછી ધીમે ધીમે ભારત ઉપર તો કે શાસન પોતાનું જમાવી લીધું. આ બધાય પોતે ક્યાં આવ્યા તો કે યુરોપ ખંડમાંથી આવેલા હોવાથી આ બધી પ્રજાને આપણે શું નામ આપ્યું હતું? યુરોપિયન પ્રજા. બરાબર. તો હવે આગળ આપણે જોશું બરાબર કઈ રીતે અંગ્રેજો આવ્યા, સૌપ્રથમ કોણ આવ્યું, બરાબર શું કામ એનું આગમન થયું, બરાબર એના વિશેની માહિતી આપણે આ પાઠમાં જોવાની છે. તો કે આગલા ધોરણમાં તમે શીખી ગયા હશો કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. અગ્રીમ હરોળમાં એટલે કે પહેલા નંબર ઉપર હતું. બરાબર. પ્રાચીન સમયમાં આપણે જોવા જઈએ તો પ્રાચીન સમયમાં ભારતને એક ઉપમા આપવામાં આવી હતી કે ભારત દેશ છે એક સોને કી ચીડિયા છે. સોને કી ચીડિયા એટલે કે સોનાની ચીડિયા. કારણ કે ભારત પાસે પ્રાચીન સમયમાં પુષ્કળ પ્રમાણમાં શું હતું તો કે સોનું હતું. બરાબર. આપણે જ જોઈએ તો આપણું જ સૌરાષ્ટ્રનું તો એ કે સોમનાથ મંદિર કે જે સોમનાથ મંદિરમાં એટલું સોનું હતું કે જેને લૂંટવા માટે વિદેશના રાજાઓ બરાબર ઘણા બધા મુસ્લિમ રાજાઓ એની ઉપર આક્રમણ કરી અને ઘણીવાર એ મંદિરને શું કર્યું લૂંટ્યું, તોય સોનું અહીંયા ખૂટતું નહોતું. બરાબર. તો એના હિસાબે હજી ખાલી આપણે એક મંદિરની ચર્ચા કરી. એવા ઘણા બધા મંદિરો ઘણી બધી એવી હતું કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં સોનું હતું. આ બધું સોનું અત્યારના સમયમાં એટલું બધું છે નહીં તો આ ગયું ક્યાં? બરાબર. એટલે એ સમયમાં ભારત એક સોને કી ચીડિયા હતો કે ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં શું હતું તો એ કે સોનું હતું. એટલે એના માટે એને આપવામાં આવી હતી અને ભારત એક અતિ સમૃદ્ધ દેશ હતો. અત્યારના જે બધા આપણે જોવા જઈએ તો કે અમેરિકા કે રશિયા ને ઇઝરાયલ ને ઘણા બધા એવા દેશો છે કે જે અત્યારે આગળ પડતા છે. બરાબર. વિશ્વમાં એની આગળ છે. બરાબર. મહાસત્તા છે. તો એ જ રીતે ભારત પ્રાચીન સમયમાં આગળ દેશ હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. વિશ્વમાં આપણા દેશનું શું હતું કે અનોખ બધી બાબતમાં આપણો દેશ આગળ હતો. એવું જ નહીં કે સોનાની બાબતમાં કે સંપત્તિની બાબતમાં. બરાબર. સાહિત્યમાં જોવું બરાબર કોઈ નવી નવી શોધમાં જો ગણિત શાસ્ત્રીઓ હોય બરાબર રસાયણ શાસ્ત્રીઓ હોય નાગાર્જુન હે બરાબર આર્યભટ્ટ ઘણા બધા બરાબર પછી તો એ કે આપણે જોવા જાય તો કે દવાની બાબતમાં હે બરાબર ઘણા બધા આપણા ઋષિમુનિઓ હોય અતિ એવા ગ્રંથો પુસ્તકો લખ્યા છે કે એમાંથી ઘણી બધી આપણને જીવન જરૂરી એવી માહિતી દવાને લગતી માહિતી છે કે બધી બાબતમાં આપણે જોવા જાય તો ભારત દેશ આગળ હતો. એવું જ નહીં કે સોનાની જ બાબતમાં આગળ હતો, સાહિત્યની બાબતમાં આગળ હતો. ઘણા બધા એવા આપણે મહાકવિ થઈ ગયા કે ને લોકોને ઉપયોગી એવા પુસ્તકો લખી અને આપેલા છે. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. બરાબર. દેશ વિદેશના લોકો આપણા દેશની સંસ્કૃતિથી પોતે શું થઈ ગયા હતા? પ્રભાવિત. એટલે કે આપણી સંસ્કૃતિ જાણવા માટે અહીંયા આવતા હતા કે ભારતના લોકોનું જીવન આટલું બધું કેમ સમૃદ્ધ છે તો ભારત કેમ આટલો બધો આગળ વધતો છે બધી બાબતમાં. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. બરાબર. વિદેશના ઘણા બધા એવા લોકો હતા કે ભારતમાં આવી વેપાર કરી અને પોતે તો કે ધન કમાવા માટે અતિ આતુર હતા. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશ વેપાર વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. બરાબર. આ અગાઉ ઘણા બધા એવા વેપારીઓ હતા બરાબર વિદેશના વેપારીઓ હતા કે જે પોતે જમીન માર્ગે થઈ અને પોતાની જે ચીજ વસ્તુ હતા ભારતમાં વેચવા માટે આવતા હતા. કઈ સરહદેથી તો કે વાયવ્ય સરહદેથી. બરાબર. વાયવ્ય સરહદેથી જમીન માર્ગે વિદેશી વેપારીઓ ભારતમાં આવી અને વેપાર કરતા હતા. જમીન માર્ગે અરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા હતા. બરાબર. અરબ વેપારીઓએ જમીન માર્ગેથી વર્ષોથી જમીન માર્ગેથી વેપાર અર્થે તો કે ભારતમાં આવતા અને વેપાર કરતા. પરંતુ તુર્કીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ. ત્યારથી જમીન માર્ગે વેપાર અટકી ગયો. બરાબર. કયું તો કે તુર્કી લોકો
બરાબર તુર્કી લોકો બરાબર કે જે હતા એને શું કર્યું હતું કે કોન્સ્ટેન્ટિનોપલ જે મેન મુખ્ય મથક હતું એને શું કર્યું હતું એ કે જીતી લીધું, જેના કારણે જમીન માર્ગે શું થઈ ગયો અટકી ગયો બરાબર હે. આ કોન્સ્ટેન્ટિનોપલ થઈને જ બધાય વેપારીઓ તો કે ભારત અર્થે આવતા હતા. આ મેન એની શું હતું તો એ કે વિસ્તાર હતો કોન્સ્ટેન્ટિનોપલ. આ કોન્સ્ટેન્ટિનોપલ શું કર્યું હતું કે તુર્કી લોકોએ જીતી લીધું. હવે મેન વિસ્તાર અહીંયાથી જ આવી શકતા. આ જ વિસ્તાર રસ્તા ઉપર કોનું શાસન આવી ગયું હતું કે તુર્કી લોકોએ. આ તુર્કી લોકો શું કરતા તો કે વેપારીઓ જે આવતા વેપારીને પોતે લૂંટી લેતા, એમની હત્યા કરતા, એની જે પાસે જે બધી ચીજ વસ્તુ હોય બરાબર વસ્તુ પૈસા જે બધું નાણાં ધન હોય પોતે લૂંટી અને વહી જતા. એટલે એના માટે આ વેપારીઓએ આ રસ્તે આવવાનું શું કરી દીધું બંધ કરી દીધું. હવે એક જ ઉપાય હતો. કયો ઉપાય હતો તો એ કહે જળમાર્ગ, એટલે કે દરિયામાં થઈ અને હવે તો કે ભારત આપણે સુધી પહોંચશું બરાબર. આ એક જ ઉપાય હતો કારણ કે જમીન માર્ગ અટકી ગયો. જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના વગેરેની માંગ વધી ગઈ બરાબર. જમીન માર્ગે વેપાર અટકી જતા શેની માંગ વધી તો એ કે રેશમ, બરાબર. કારણ કે જમીન માર્ગે વેપાર અટકી જતા બરાબર જ્યાં સુધી જળમાર્ગ ન શોધાણો ત્યાં સુધી તો એ કે સુતરાઉ કાપડ હે, રેશમ હે, મલમલ બરાબર, મરી મસાલા અને તેજાના આ બધી માંગ તો કે વધવા લાગી. કારણ કે વેપાર અટકી ગયો એટલે અહીંયાથી ચીજ વસ્તુ આવતી શું થઈ ગઈ બંધ થઈ ગઈ. આ માંગને પહોંચી વળવા માટે અથવા તો આ માંગનો જે સમય હતો એ સમયને ઝડપવા માટે બરાબર ઘણા બધા એવા લોકો છે કે જે જળમાર્ગ દ્વારા તો કે ભારત સુધી પહોંચવા માટે એમને પ્રયત્ન કર્યા હતા બરાબર. આ સુતરાઉ કાપડ હે, મલમલ આ બધું આપણે તો કે બીજા દેશમાં વેચતા અને બીજા દેશના લોકોએ બરાબર હે સામે એના બદલામાં શું આપતા હતા તો કે સોનું આપતા હતા. એટલે ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં શું હતું તો કે સોનું હતું. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધવાની એને શું કરી શરૂઆત કરી. કારણ કે આ તક બરાબર માંગ હોયથી માંગ વધે એટલે શું વધે તો કે કિંમત વધે, નફો વધે. તો આ તક ઝડપવા માટે એને તો કે જળમાર્ગ શોધવા માટેની એક યોજના અમલમાં મૂકી. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિકો સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. એટલે કે યુરોપ દેશોના જે બધા અમુક એવા સાહસિક લોકો હતા કે જે સાગર ખેડૂ એટલે કે દરિયાને ખેડી દરિયા જળમાર્ગ દ્વારા તો કે ભારત આવવા માટે એને શું કર્યું હતું કે શરૂઆત એને કરી નાખી. એમાંનો એક હતો ક્રિસ્ટોફર કોલમ્બસ બરાબર કે જે સૌપ્રથમ ભારત આવવા જળમાર્ગનું જે બીડું ઝડપનાર વ્યક્તિ પોતે હતો. બરાબર ભારત આવવાનો સૌપ્રથમ જે શરૂઆત કરી હતી બરાબર કોણ હતું તો એ કે ક્રિસ્ટોફર કોલમ્બસ. એટલે કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોણ હતો ક્રિસ્ટોફર કોલમ્બસ. એટલે એક તો કે ભારત આવવા માટે બરાબર. જળમાર્ગ દ્વારા ભારત આવવાની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી તો એ કે ક્રિસ્ટોફર કોલમ્બસ. ક્યાંનો હતો તો એ કે ઇટાલીનો રહેવાસી. એટલે આમાંથી તો એ કે બે પ્રશ્ન
બને, બરોબર છે કે ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો તો કે ઇટાલીનો રહેવાસી હતો. પછી સૌપ્રથમ બીડું કોણે ઝડપ્યું હતું તો કે ક્રિસ્ટોફર કોલંબસે ઝડપ્યું હતું. એ રીતે પરીક્ષામાં 2 પ્રશ્ન બને. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે તો કે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય, બરાબર. જે આપણી પૂર્વ દિશા છે, પૂર્વ દિશા બાજુ આપણે જવું હોય તો કે આપણે પશ્ચિમમાં થઈ અને પણ આપણે પૂર્વ બાજુ જઈ શકીએ છીએ, એવું પોતે માનતો હતો. એટલે પ્રશ્ન એમ પણ પૂછે કે પોતે શું માનતો હતો. કે પૂર્વમાં જવું છે આપણે તો કે પશ્ચિમ બાજુએ થઈ પણ આપણે પૂર્વમાં જઈ શકીએ. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો, બરાબર. ક્રિસ્ટોફર કોલંબસે એવું કેમ કીધું કે આપણે પશ્ચિમમાં જવું, તે સીધું પશ્ચિમ દિશામાં આગળ વધી તો પશ્ચિમમાં પોગી જાય. પણ એને શું કર્યું હતું કે પશ્ચિમમાં જવું હોય તો કે પહેલાં પૂર્વમાં જવાનું અને પછી પશ્ચિમમાં જવાનું, એવો એને શું કામ વિચાર કર્યો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો હતો, બરાબર. પોતે કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો તો કે 1492માં. આમાં પણ MCQ પ્રશ્ન બરોબર આવે કે કોલંબસે કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો તો કે 1492માં પોતે ભારત આવવા નીકળ્યો હતો. પણ તે આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો હતો કે અમેરિકા પોતે જાય છે. અને અમેરિકા જઈને અમેરિકાના લોકો એને ભારત જેવા લાગે એટલે એને એમ થાય છે કે મેં ભારત દેશની શોધ કરી લીધી, પણ હકીકતમાં એના ભારત દેશની શોધ કરી નહોતી. બરાબર. તે 1492માં ભારત આવવા નીકળે પણ ભારત સુધી પોતે પહોંચતો નથી. ક્યાં પહોંચે તો કે અમેરિકા પહોંચે છે. અને અમેરિકાના લોકો, બરાબર, એનો કલર, રંગરૂપ બધો દેખાવ કેના જેવો લાગે તો કે ભારતના લોકો જેવો લાગે. એટલે એને એમ થાય કે મેં જળમાર્ગ દ્વારા ભારત સુધી હું પહોંચી ગયો. પોતે જીવો ત્યાં સુધી પોતે એવું જ માને છે કે મેં જળમાર્ગ દ્વારા ભારતની શોધ કરી લીધી, પણ હકીકતમાં ભારત સુધી પહોંચી શકતો નથી. તે જીવ્યો ત્યાં સુધી પોતે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો, બરાબર. પોતે જીવો ત્યાં સુધી એવું પોતે પોતાની જાતને માનતો હતો કે મેં જળમાર્ગ દ્વારા ભારત સુધી પહોંચી ગયો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે એવું ઓળખવામાં આવે છે, બરાબર. લોકોને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ કે રેડ ઇન્ડિયન અને વેસ્ટર્ન ડિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન આ રીતે પણ એમાં પૂછાય કે બરાબર અમેરિકાના મૂળ વતનીઓને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે રેડ ઇન્ડિયન. એટલે કે અમેરિકામાં રહેવા કોણ ગયું તો કે ભારતના જ લોકો અમેરિકામાં અહીંયા રહેવા ગયા છે, એટલે એને નામ આપવામાં આવ્યું તો કે રેડ ઇન્ડિયન, અને બીજું નામ આપ્યું કિનારાના ટાપુના તો કે વેસ્ટર્ન ડિશ કહે છે. બરાબર. ક્રિસ્ટોફર કોલંબસે પ્રશ્ન પૂછ્યા પરીક્ષામાં કે શેની શોધ કરી હતી જળમાર્ગ દ્વારા તો કે અમેરિકાની એને શોધ કરેલી હતી. પણ આવું અમેરિકા એવું નામ કોને આપ્યું હતું, બરાબર. અમેરિકા નામ એવું શોધ કોણે કરી હતી તો કે ક્રિસ્ટોફર કોલંબસે. પણ અમેરિકા એવું નામ કોને આપ્યું હતું તો કે અમેરિગો વેસ્પુચી, કે જી ક્રિસ્ટોફર કોલંબસનો મિત્ર હતો.
બરોબર. અમેરિકા ખંડને અમેરિકા નામ આપનાર કોણ હતું તો કે અમેરિગો વેસ્પુચી હતું. શોધ કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલંબસે. બરોબર. તો આમાં આપણે જોવા જાય તો ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈ. ભારત આવવાનું સૌપ્રથમ બીડું ઝડપનાર અને ઇટાલીનો રહેવાસી કોણ હતો તો કે ક્રિસ્ટોફર કોલંબસ. ઈસુ માનતો હતો કે આપણે પૂર્વમાં જવું છે તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકીએ છીએ. કઈ સાલ પોતે ભારત આવવા નીકળ્યો હતો તો કે 1492 અને પોતે ક્યાં જઈ ચડ્યો તો કે અમેરિકા. શું કામ અહીંયા પહોંચી ગયો તો કે અહીંયાના લોકોનો કલર, રંગરૂપ, આકાર બધો કેના જેવો લાગતો હતો કે ભારતના લોકો જેવો લાગતો હતો. એટલે એમ થયું કે મેં આ ભારત દેશને શોધી લીધો. બરાબર. અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે તો કે રેડ ઇન્ડિયન, અને કિનારાના ટાપુઓના લોકોને તો કે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. અને અમેરિકા એવું નામ કોને આપ્યું હતું તો કે અમેરિગો વેસ્પુચીએ આપેલું છે. હવે આપણે જોશું વાસ્કો દ ગામા કે જે ભારત આવવા માટેનો જળમાર્ગ પોતે સફળતાપૂર્વક શોધી લે છે. એટલે કે જળમાર્ગ દ્વારા તે સૌપ્રથમ ભારત પહોંચનાર વ્યક્તિ કોણ હતો? વાસ્કો દ ગામા. અને જ્યારે અમેરિકા કોણ જાય છે? ક્રિસ્ટોફર કોલંબસ. એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ એ ભારત સુધી પહોંચી શકતો નથી. સૌપ્રથમ જળમાર્ગ દ્વારા ભારત સુધી કોણ પહોંચી શકે? વાસ્કો દ ગામા. જળમાર્ગ દ્વારા સફળતાપૂર્વક રીતે પહોંચનાર બરોબર હે કોણ હે તો કે વાસ્કો દ ગામા. એટલે કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા છે. બરાબર. ભારત સૌપ્રથમ આવવા કોણ નીકળ્યું હતું તો કે ક્રિસ્ટોફર કોલંબસ. અને ભારત જળમાર્ગ દ્વારા સફળતા રીતે ભારત સુધી પહોંચનાર કોણ છે? વાસ્કો દ ગામા. અને પોતે કયા દેશનો રહેવાસી હતો? પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. એટલે કે આમાં બે પ્રશ્ન બરોબર બને કે ભારતનો સૌપ્રથમ જળમાર્ગ શોધનાર કોણ તો કે વાસ્કો દ ગામા. અને વાસ્કો દ ગામા કયા દેશનો રહેવાસી હતો તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી. ખાસ યાદ રાખવાનું, ઇટાલીનો કીએ તો ક્રિસ્ટોફર કોલંબસ અને પોર્ટુગલ દેશનો રહેવાસી કીએ તો વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધી. બરોબર. મોહમ્મદ ઇબ્ન મસીદ નામના એક ખલાસીની મદદ દ્વારા પોતે ભારત સુધી પહોંચી શક્યો. બરોબર હે. ક્યાં એના જહાજે ચક્કર માર્યું હતું તો કે આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ. બરોબર. પ્રશ્ન એમ પણ પૂછે કે વાસ્કો દ ગામાના જહાજે બરોબર કોની ફરતી ચક્કર લગાવ્યું હતું તો કે કેપ ઓફ
ગુડ હોપ નામની એક ભૂસીર એટલે કે દરિયામાં આવેલો એક જમીનનો ઉપસી આવેલો ભાગ જેને કહેવાય બરોબર ભૂસીર એટલે કે ભૂમિનો અમુક શીર કે જેને ચક્કર મારી અને પોતે આફ્રિકાના પૂર્વ કિનારે ક્યાં તો કે મલિંદી પહોંચી અને હિન્દ મહાસાગરમાં થઈ બરોબર ક્યાં ખલાસીને એને મદદ મળે છે તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસી એટલે કે ભારતનો જે એક પોતે ખલાસી એટલે કે હુડકું હકાલનાર વ્યક્તિ બરોબર નાનકડું હોડી હોય હોડી હલાવનાર વ્યક્તિને શું કહેવાય ખલાસી એની મદદ દ્વારા પોતે સફળ રીતે ભારત પહોંચી શકે છે. બરાબર પ્રશ્ન એ પણ પૂછે કે વાસ્કો દ ગામાને કયા ખલાસીની મદદ મળી હતી તો એ કે મોહમ્મદ ઇબ્ન મસીદ નામના વ્યક્તિની મદદ મળતા પોતે તો કે કી તારીખે ભારત પહોંચે તો કે 22 મે અને 1498ના રોજ ભારત પહોંચે છે. બરોબર ફરીથી એકવાર કઈ રીતે તો એ કે આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચી હિન્દ મહાસાગરમાં થઈ પોતે મોહમ્મદ ઇબ્ન મસીદ નામના વ્યક્તિની મદદ દ્વારા પોતે 22 મે અને 1498ના દિવસે તે પોતે કાલિકટ બંદરે પહોંચે છે. ભારતના ક્યાં તો કે કાલિકટ બંદરે પહોંચે છે. બરોબર કયા બંદરે પહોંચે છે તો કે કાલિકટ બંદરે પોતે પહોંચે છે અને તે વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. બરોબર કાલિકટનો રાજા તે વખતે બરોબર તે વખતે એટલે કે કોના વખતે તો કે વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતું એમ પ્રશ્ન પૂછે તો કોણ હતો તો કે જામોરીન હતો. અને આ જામોરીને બરોબર આ પોર્ટુગીઝ પ્રજાને પોતાના રાજ્યમાં વેપાર કરવા માટે એને છૂટ આપી તો કે છૂટ આપી. બરોબર એટલે કે આ વાસ્કો દ ગામાએ કાલિકટ બંદરે પહોંચી અને જામોરીનને મળી અને પોતે વેપાર માટે એને શું કરી તો કે મંજૂરી માંગી એટલે કે પોર્ટુગીઝ લોકોને જામોરીને પોતાના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. ફક્ત ફરીથી એકવાર રિપીટ કરી લઈ બરાબર વાસ્કો દ ગામા ભારત કઈ રીતે પહોંચ્યો તો કે ભારતનો જળમાર્ગ શોધવામાં સફળતા કોણે મેળવી તો કે વાસ્કો દ ગામા ક્યાંનો રહેવાસી હતો તો કે પોર્ટુગીઝનો રહેવાસી હતો. બરાબર કઈ રીતે ભારત પહોંચ્યો તો કે આફ્રિકાના દક્ષિણે બરાબર એક ભૂસીર એટલે કે જમીનનો ઉપસી આવેલો ભાગ દરિયામાં હોય એને કહેવાય ભૂસીર જેનું નામ છે કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચી હિન્દ મહાસાગરમાં આગળ વધતા કોની મદદ મળે છે મોહમ્મદ ઇબ્ન મજીદ નામના એક હિન્દી ખલાસીની મદદ દ્વારા પોતે કઈ તારીખે તો કે 22 મે 1498ના રોજ ભારત પહોંચે છે. ભારત કઈ જગ્યાએ પહોંચે સૌ પ્રથમ તો કે કાલિકટ બંદરે પહોંચે છે અને એ સમયે બરોબર અહીંયાનો રાજા કોણ હોય છે તો કે જામોરીન નામનો રાજા અહીંયા રાજ કરતો હોય છે. વાસ્કો દ ગામા જામોરીનને મળે છે અને પોતે વેપાર માટે મંજૂરી માગે છે અને આ પોર્ટુગીઝ લોકોને જામોરીને વેપાર કરવા માટે પોતે શું કરે તો કે છૂટ આપે છે. બરાબર અત્યારે આટલું આમાં ન સમજાણું હોય પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી એનું સોલ્યુશન આવી શકે. થેન્ક યુ ધન્યવાદ.